Okay. આજકાલ એક નવો ટ્રેન્ડ ચર્ચામાં છે, બેબી મૂન. હનીમૂન સાંભળ્યું છે, મેટર્નિટી ફોટોશૂટ સાંભળ્યું છે, હવે આ બેબી મૂન શું છે? બેબી મૂનમાં એક પ્રેગ્નન્ટ લેડી ડિલિવરી પહેલા પોતાના હસબન્ડ જોડે રિલેક્સિંગ ટાઈમ, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશનમાં જાય છે. તો બેબી મૂન તમે ઓફકોર્સ જઈ શકો છો બેબી મૂન માટે. આના માટે પ્રેગ્નન્સીનો ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો બેસ્ટ રહેશે, કેમ કે આ મંથમાં નોઝિયા અને વોમિટિંગ ઓછું થઈ ગયું હશે, હજુ સુધી એટલો બેલી બમ્પ બી નહીં આવ્યો હશે, જેનાથી તમને કમ્ફર્ટેબલી આરામથી વેકેશનમાં ફરી શકશો. આ ઉપરાંત તમે એર ટ્રાવેલ પર કરી શકો છો. વેકેશનમાં જગ્યા ચૂઝ કરવા માટે હિલી એરિયાના બદલે ફ્લેટ સરફેસ અથવા તો નેચરને ચૂઝ કરો. વધારે પડતું ભાગાદોડી અને શોપિંગ કરવાના બદલે જે ટાઈમ માટે બેબી મૂન ચૂઝ કર્યું છે એવો મી ટાઈમ તમારા હસબન્ડ જોડે સ્પેન્ડ કરો. આ ઉપરાંત થોડીક મેડિકલ કિટ કે જેમાં બોડી એક, હેડએક અને નોઝિયા વોમિટિંગની મેડિસિન તમારા ગાયનેક ડૉક્ટર પાસેથી જરૂર લખાવી અને આ જ દરમિયાન તમારું જે એનોમલી સ્કેન આવે તેની અપોઇન્ટમેન્ટ લેવાનું ચૂકતા નહીં. તો હેપી બેબી મૂન.